નિસ્વાર્થ પ્રેમ. એક વૃદ્ધ દાદા રોજ સાંજે શહેરના બગીચામાં આવીને એક ખાલી બાકડા પર બેસતા અને કલાકો સુધી પોતાની બાજુમાં કોઈ બેઠું હોય એમ વાતો કરતા. લોકો તેમને પાગલ સમજતા. એક દિવસ એક યુવાને કુહતર વર્ષ પૂછ્યું, દાદા, તમે અહીં કોની સાથે વાત કરો છો? અહીં તો કોઈ જ નથી. દાદાએ ભીની આંખે સ્મિત કર્યું અને ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. એ તેમની પત્નીનો હતો. તેમણે કહ્યું, બેટા, મારી પત્નીને આ બાકડે બેસીને આથમતો સૂરજ જોવો બહુ ગમતો. 3 વર્ષ પહેલાં તે કેન્સર સામે હારી ગઈ, પણ જતાં જતાં મને વચન આપ્યું હતું કે રોજ અહીં મારી રાહ જોશે. યુવાને કહ્યું, પણ દાદા, એ તો હવે નથી. દાદાએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને કહ્યું, શરીર જાય છે બેટા, પ્રેમ નહીં. હું અહીં એના માટે નથી આવતો કે એ મને દેખાય, પણ એટલે આવું છું કારણ કે મેં તેને વચન આપ્યું હતું કે હું એને ક્યારેય એકલી નહીં પડવા દઉં. કદાચ એ મને જોઈને ખુશ થતી હશે. યુવાનની આંખો ભરાઈ ગઈ. તેને જોયું કે સાચો પ્રેમ સમય અને મૃત્યુથી પણ પર હોય છે. જય શ્રી કૃષ્ણ.